જે ધર્મને નભાવતા તમને તમારા ઉપર કંટ્રોલ નથી રહી જતો, એક્ઝેક્ટ એ જ રીતે કે સેવાનો વિસ્તાર અમે લોકોએ એ હદ સુધી વધારી લીધો, એ હદ સુધી વધાર્યો કે હવે અમારાથી સેવા નપતી નથી. હવે જ્યારે અમારાથી સેવા નપતી નથી એટલે ગામથી અમને પૈસા માગવા પડે, એટલે અમારો ધૈર્ય ખૂટ્યો. ગામ ઉપરની અમારા ગામનીથી પૈસા માગવામાં અમારો જે દમ હતો, દમ એટલે નિગ્રહ જે હતો, આત્મનિગ્રહ હતો, તે ભાવ ખૂટી ગયો. અમે આચાર્ય હતા, મહાપ્રભુજીના વંશજો છીએ. હજી પણ લોકો એમ માને છે કે ચરણમાં લક્ષ્મી છે. જેને ચરણમાં લક્ષ્મી હોય એને વાણીથી માંગવાની હોય લક્ષ્મી. દેદાન છૂટે ગ્રહણ, દેદાન છૂટે ગ્રહણ, દેદાન છૂટે ગ્રહણ એમ માંગવાનું હોય ચરણમાં લક્ષ્મી હોય તો? એ તો ડાકોતિયાનું કામ છે. દેદાન છૂટે ગ્રહણ, દેદાન ધરું 56 ભોગ, દેદાન કરું હિંડોલા, દેદાન કરું પારણા. એ બધું કંઈ અમારો ધર્મ હોય? અમારો દમ નથી, અમારામાં દમ નથી રહ્યો, તેથી અમારે આ બધા આચરણો કરવા પડે છે. નહીં તો અમારા ઠાકુરજીને શરણાગતિ અમે લીધી હોય તો બીજાની શરણ માંગવાની અમને જરૂરત હોવી જ ન જોઈએ. અમારા ઠાકુરજીના માથે બિરાજતા ઠાકુરજી પ્રત્યે જો અમે આત્મસમર્પણ કર્યો હોય તો બીજાથી અમારે દેદાન છૂટે ગ્રહણની મુજબ માગવાની જરૂરત હોય નહીં. અમારામાં એવો આત્મનિગ્રહ હોવો જોઈએ, અમારામાં અસ્તેયનો ભાવ હોવો જોઈએ. ખોટી રીતે તમારા પૈસા ઝૂંટવી લેવા, ચોરી લેવા એ ભાવ અમારા ભીતર હોવો ન જોઈએ. કેમ? ચોરી એટલે શું? જે હેતુથી તમારાથી પૈસા માગવામાં આવે છે મૂળમાં એ હેતુ ન હોય ને બીજા કોઈ હેતુથી અમે જ્યારે તમારાથી તમને એક હેતુ દેખાડીએ અને અમે બીજા હેતુથી એને લેતા હોઈએ તો એ ચોરી છે. ઠાકોરજીના નામે તમારાથી લેવામાં આવે છે, ખરેખર તો પરણાવવા બેટીજીને હોય છે. પરણાવવા જે છે તે ઘર બાંધવું હોય છે, કોઈ ઉધમ કરવા હોય છે, તેના માટે અમને આ બધા મનોરથો કરવા પડતા હોય છે. તો એક જાતનું સ્તેય કર્મ છે, ચોરીનો કર્મ છે. ખુલાવટથી કહેવું જોઈએ કે ભૂખ લાગી છે પૈસો આપો તો સ્તેય નથી. પણ ભૂખ લાગી એ ખુલાસો નથી કરવો અને ઠાકોરજીને આજે 56 ભોગ અરોગવાની ઈચ્છા થઈ ગઈ છે તો એ ચોરી છે. તો જે સમર્પણ કરવામાં, જે શરણાગતિમાં ચોરી કરવી પડતી હોય તે શરણાગતિ કોઈ દિવસે ધર્મ થઈ શકતી નથી. એ વસ્તુ આપણને સ્પષ્ટ સમજવી જોઈએ. એટલો સત્ય સ્વીકારવાનો માદ્દો હોવો જોઈએ. યાજ્ઞવલ્ક જ્યારે જનક રાજા પાસે ગયા અને જનકે યાજ્ઞવલ્કને પૂછ્યું કેમ પધારવાનું થયું? યાજ્ઞવલ્કે ચોખવટ કરી કે તને જ્ઞાનની જિજ્ઞાસા છે મેળવવાની, મને ગાય જોઈએ છે એટલા માટે આવ્યો છું. સત્ય, નિખાલસ સત્ય. મને ગાયની અપેક્ષા છે, તને જ્ઞાનની અપેક્ષા છે એટલા માટે તારી પાસે આવ્યો છું. જનકે કહ્યું કે લો હું તમને ગાય આપું. એને ના પાડ્યું. મારા પિતાએ મને કહ્યું છે કે તું બ્રાહ્મણ છે, ઉપદેશ આપવો એ તારો સામાજિક કર્તવ્ય છે. ઉપદેશ આપ્યા વિના કોઈ દિવસે પારકા પૈસા લેવું એ ચોરી છે, એટલે હું ચોરીના પૈસા નહીં લઉં. તમે મારાથી ઉપદેશ ગ્રહણ કરવા તૈયાર હો તો ઉપદેશ આપીને ઉપદેશની ગુરુ દક્ષિણા રૂપે મારે ગાય લેવી છે. ગાય મારે નથી જોઈતી, ગુરુ દક્ષિણા લેવી છે, કેમ કે શાસ્ત્રનો મારો કર્તવ્ય છે. એ સત્ય અમારામાં ક્યાં ગયો? એ સત્ય અમારામાંથી ક્યાં ગયો કે અમારે ઘર બાંધવું છે? તમને સમજવું છે ને? ચલો હું તમને સમજાવું સિદ્ધાંત. તમને સિદ્ધાંત સમજૂતીની આવશ્યકતા છે, મારે ઘર બાંધવાની આવશ્યકતા છે. ચાલો તમે મારાથી સિદ્ધાંત સમજો. તમે કોના ચરણમાં ભેટ ધરો તો ગુસાઈજીની હિંમત હોવી જોઈએ. ગુસાઈજીને બિરબલે કહ્યું કે શા માટે ગુજરાત પધારો છો? આપનો વાર્ષિક ખર્ચો શું છે? ગુસાઈજીએ કહ્યું આજને આજ ડેરા તંબુ અહીંયાથી ઉઠાવો. આ બિરબલ હવે આપણા કામનો ન રહ્યો. એ અમારી અસ્મિતા ક્યાં ગઈ? પુષ્ટિ અસ્મિતા ક્યાં ગઈ? એ પુષ્ટિ અસ્મિતા ક્યાં ગઈ કે બિરબલ જેવા બિરબલની સામે ગુસાઈજીએ કહી દીધું કે આજથી આનો મારો સંબંધ ખતમ.
મારો રોલ છે સોસાયટીમાં મારો એક રોલ છે ઉપદેશ આપવાનો. એ રોલ અદા કરીને એના હું નીતિના પૈસા લઈશ, ચોરીના પૈસા નહીં લઉં, ભિખારીના પૈસા ન લઉં. ડૉક્ટરીના પૈસા લે તો ચોરી ન કહેવાય, વકીલ વકાલતના પૈસા લે તો ચોરી ન કહેવાય. કરિયાણાની દુકાન ઉપર બેસનારો કે પાન પટ્ટી વેચનારો તમને પાન આપીને પૈસા લે ને એ ચોરી ન કહેવાય. પણ પાન ખવડાવે સાથે સાથે થોડીક અફીમ ખવાવે અને પછી અફીમનો તમને બંધારણી કરી દે અને પછી પાન પોતાના વેચે તો એ ચોરી કહેવાય. ચોરી અમે કરીએ, તમે કરવા દો, એમાં તમારો વધારે અહિત છે, અમારો એના કરતાં વધારે અહિત છે. પુષ્ટિ માર્ગ પ્રત્યે તમને એટલો આત્મભાવ, આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ કે મારા પુષ્ટિ માર્ગના ગુરુની આવી અધોગતિ, આવી અવગતિ હું નહીં થવા દઉં. કેમ કે તમે મારા ગુરુ છો. એટલો તમારામાં આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ. એને જે કરવું હોય તે કરે, પણ તમારો એટલો આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ કે હું નહીં થવા દઉં આવી અધોગતિ તમારી. કેમ કે તમે મારા ગુરુ છો. તમે ગુરુપદથી, ગુરુની નીતિ મુજબની જે કમાણી છે તે તમે મારાથી લો. એ મારું કર્તવ્ય છે તમને આપવું. પણ તમે ઠાકોરજીના નામે પૈસા માગો મારા ગુરુ થઈને, એ મારા માટે શરમની વાત નથી, તમારા માટે જ ફક્ત શરમની વાત નથી, આખા સંપ્રદાય માટે શરમની વાત છે. એ હું તમને નહીં આપું. એટલી હિંમત હોવી જોઈએ તમારે કહેવામાં. જો વધારે ગુસ્સે થાય તો તમને કહેવું જોઈએ કે તો પછી આ જે ધર્મના નામે પૈસા માંગી રહ્યા છો એમાં ધર્મનું લક્ષણ ખંડિત થઈ રહ્યું છે. કેમ કે ધર્મના 10 લક્ષણમાં એક લક્ષણ એ પણ આવ્યો છે કે ધર્મ ન ભાવતા ક્રોધ આવી રહ્યો છે, તો એ ધર્મ નથી. અક્રોધો ધર્મ લક્ષણ. ક્રોધ આવતો હોય અને યાદ કરો વાત કે શ્રી મહાપ્રભુજીએ ઘી મંગાવ્યું લક્ષ્મણ ભટ્ટના શ્રાદ્ધ માટે. રજોએ ના કહી દીધી કે નહીં મોકલાવ. મહાપ્રભુજીએ કહ્યું કે જઈને કહો કે મહાપ્રભુજી મંગાવી રહ્યા છે, ગુસ્સે થઈને મંગાવી રહ્યા છે. રજોએ કહ્યું નહીં આપું, જાઓ. સાંજના જ્યારે રજો આવી અને મહાપ્રભુજી પીઠ દઈને બિરાજ્યા ત્યારે રજોએ પૂછ્યું મહાપ્રભુજીને કે કેમ નારાજ છો આ કૃપાના, શું અપરાધ થયો? મહાપ્રભુજીએ જ વાત કહી કે ઘી જેવું ઘી તું ના આપી શકે. અને રજોએ કેટલી સુંદર વાત કહી કે ઘી આપને ત્યાં નહોતું કે આપને મારે ત્યાંથી માંગવું પડ્યું? મહાપ્રભુજી કહ્યું હતું મારે ત્યાં, પણ ઠાકોરજીની સેવા માટે હતું. રજોએ કહ્યું તો મારે ત્યાં કોના માટે હતું? મારે ત્યાં ઘી કોના માટે હતું? કૃપાનાથ, આનો તો ખુલાસો કરો. અને પછી રજોએ એક ઉપર નહેલે પર દહેલાએ ઓર ચાલી. અજબ વાર્તા છે હો. આ વાર્તાને લોકો પ્રમાણ નથી માનતા. બીજી બધી વાર્તાઓને પ્રમાણ માને છે, આ વાર્તાને પ્રમાણ નથી માનતા. પણ આ વાર્તા મહાપ્રભુજીને રજોની છે, જે રજો અભણ હતી, બહુ ભણેલી નહોતી. એણે ચોખ્ખું કહ્યું કે પુષ્ટિ માર્ગમાં ક્રોધનો જરૂરત શું? જ્યારે આપે મને એમ કહેવડાવ્યું કે મહાપ્રભુજી ગુસ્સે થઈ રહ્યા છે, એટલે મને સમજ પડી ગઈ કે આપ મારાથી પુષ્ટિ ધર્મની માગણી નથી કરી રહ્યા, કોઈ પ્રવાહી ધર્મની માગણી કરી રહ્યા છો. અને પ્રવાહી ધર્મમાં હું આપની અનુગામી નથી. આપ પુષ્ટિ ધર્મનો ઉપદેશ કરો, આપની તો હું દાસી છું. પણ જો પ્રવાહી ધર્મની આપ આજ્ઞા કરતા હો તો એ માટે હું બંધાયેલી નથી. એવું મને આપની કૃપાથી સમજમાં આવ્યું. એ ઓર ચોપડી પાછું. મહાપ્રભુજી આચાર્ય હતા, મહાપ્રભુજી ભક્ત હતા, મહાપ્રભુજી સાક્ષાત ભગવાન મુખના અવતાર હતા. મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા કે ના, સાચી વાત કહી હતી. અમારામાં પણ મહાપ્રભુજીનું બિંદુ મોજૂદ હશે ને, આટલી ચોખવટ તમે રજોની કરશો ને તો અમે પ્રસન્ન થશું ને થશું. અને જો અમે પ્રસન્ન ન થઈએ તો સમજી જવું કે બિંદુ સૃષ્ટિમાં કાંઈક ભેળસેળ થઈ ગઈ છે. ઓમ બિંદુ છે પણ એમ બિંદુ નથી. ભેળસેળ થઈ જાય, જમાનો ભેળસેળનો છે. દૂધમાં યુરિયા મળી જાય, ઘીમાં ચરબી મળી જાય, બિંદુમાં કંઈક બીજું મળી જાય. સિંધુ, આખું સિંધુ મળી ગયું તો ભેળસેળ થઈ ગઈ છે. શુદ્ધ બિંદુ હોય તો કોઈ દિવસે ગુસ્સે થાય નહીં. કેમ કે અક્રોધો ધર્મ લક્ષણ.
દશકમ ધર્મ લક્ષણમાં ક્રોધ ન, જે ધર્મને પાલન કરવામાં ક્રોધ આવતો હોય તે દિવસે તે કર્તવ્ય કોઈ દિવસે ધર્મ હોઈ શકતો નથી. એ વાત ધર્મ લક્ષણથી જ આપણને સ્પષ્ટ થઈ જાય છે. એટલે પછી અક્રોધ પછી કે છે કે ધીર વિદ્યા. બુદ્ધિ એટલે શું? એટલે ગાંધારી નહીં હોવું. દેખાતી આંખે આંધળા એને આંખે ના દેખાય. તો દેખાતી આંખે જ્યારે તમે આંધળા થાવ છો, દેખાતી આંખે આંધળા કેવી રીતે થવાય? દેખાતી આંખે આંધળાનું તમને ઉદાહરણ સમજાવું. એવા સૂત્રો ઘડી રાખ્યા છે આપણે કે કોઈકના દોષ ન જોવા, કોઈકના દોષ ન જોવા. કોઈક આપણે સિદ્ધાંતની વાત કરીએ તો પાછા એ સૂત્રનો પોપટની માફક રટણ કરે કે ના ના દોષ ન જોવા. તો તમે એના દોષ જોઈ રહ્યા છો કે નહીં? સિદ્ધાંત બોલનારાના. જો ન દોષ જોતા હો તો તમને એ વાત કેમ સૂજી કે કોઈકના દોષ ન જોવા? એટલે દોષ તો તમે જોઈ જ રહ્યા છો, પણ ગળ્યું બધું ગપ અને કડવું થૂતું. એના માટે તમે આ વાત કહી રહ્યા છો કે કોઈકના દોષ ન જોવા. કેમ કે ક્યાંક ને ક્યાંક તમને પણ મનમાં એવો ભૂત ભરાઈ ગયો છે. કાલે જેમ મેં તમને સમજાવ્યું માર્ક્સની માફક, કે માર્ક્સનો એ સિદ્ધાંત હતો કે એક ગિલાસ પાણી પીવા માટે બાલટી ગલામાં બાંધવાની બેવકૂફી કોઈ દિવસે કરવી ન જોઈએ. એમ એક મનોરથ કરાવવા માટે હિંડોલાના ઠાકુરજીને ઘરમાં પધરાવવા ન જોઈએ. એવી તમારી મતિ થઈ ગઈ છે વિપરીત. જો ખરેખર તમને હિંડોલાનો મનોરથ થતો હોય, ખરેખર તમને ફૂલમંડલીનો મનોરથ થતો હોય, ખરેખર તમને કુંડવારાનો મનોરથ થતો હોય, તો તમે પાણીની માટલી ઘરમાં રાખો. બહાર પણ આપણે જઈએ છીએ તો આપણો બિસ્લરીની બોટલ લઈને જઈએ છીએ કે નથી જતા? એક ગિલાસ પાણી પીવા માટે બાલટી ગલામાં ન લટકાવવી એ માર્ક્સનો સિદ્ધાંત છે, મહાપ્રભુનો સિદ્ધાંત નથી. મહાપ્રભુનો સિદ્ધાંત છે બ્રહ્મ ભાવાત્તુ ભક્તાનાં ગ્રહે એવ વિશિષ્યતે. તમારા ઘરમાં તમે પાણીની સગવડ કરી છે. તમારા ઘરમાં, અમારા કિશનગઢમાં એક કાલાનીજી છે, બહુ મજેદાર વાત કે છે. એ અવારનવાર મને કહેતા હોય છે કે મારા બહુ જમાનો વિપરીત આવી ગયો. કેવી રીતે? જૂના જમાનામાં જમતા ઘરમાં અને ખર્ચું બહાર જતા, ગામની બહાર. આજે ખર્ચું ઘરમાં જાય છે ને જમવા રેસ્ટોરન્ટમાં જાય છે. જમાનો બહુ વિપરીત આવી. તમે જે હવેલીઓમાં જાઓ છો ને એ વિપરીત જમાનો છે. ખર્ચું બહાર જાઓ છો, મલ કાઢવા તમારું. દ્રવ્યને મલ કહેવામાં આવ્યું છે. વાર્તા વાંચશો ને તો ખબર પડશે કે આ મલ આવી ગયો એને બહાર કાઢ. કોની વાર્તામાં છે? મલ કાઢવા તમે ઘેર બહાર જાઓ છો. મારામાં જમાનો વિપરીત નથી આવ્યો, હજી એ જ ચાલુ રહ્યો છે. જમવા તમે ઘરમાં છો, જ્યાં તમે ઠાકોરજીને ભોગ ધરીને નથી લેતા. મંદિરથી મઠડી, મોહનથાળ એ બધું લઈ આવો છો અને ઘરમાં જમો છો. ખરેખર જો તમારે જમાનો વિપરીત ના જો તમને લાગતો હોય તો તમારે પણ એમ વિપરીતતા કરવી જોઈએ ને. પણ તમે વિપરીત જમાનામાં પાછા વિપરીત થઈ ગયા. આવો તો કેવો પુષ્ટિમાર્ગ! આ પુષ્ટિમાર્ગ થઈ કેવી રીતે શકે? કાંઈક લોચો થઈ ગયો છે. મોટો ધર્મ સંકટ ઊભો થઈ ગયો છે. બુંદી કે, સેવ કે, મનોહર કે, મગધુ કે, મોહનથાલ, કેસરી, ધરીએ, નેગ લાય કે, ઘનશ્યામ પ્યારે, પેડા, બરફી, બદામ પાક, પેઠા પાક, માવાદાર, ગુજા, તે કાય કે તમને લલચાવવામાં આવે છે. આટલું બધું ખાશો ને પ્રસાદ, ડાયાબિટીસ થઈ જશે, મરી જશો, આંધળા થઈ જશો. પ્રસાદનો ભાવ તમને નથી, અને પ્રસાદ આજની તારીખમાં પચી શકે એવું નથી. લાઈફસ્ટાઈલ તેવી નથી રહી. આગ્રહ રાખો કે ઘરમાં તમે જે જમતા હો તે ઠાકોરજીને ભોગ ધરીને લો. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વચનમ આચરે.
નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, એ ભાવ તમારો હોવો જોઈએ. તો આ ધર્મ સંકટ ટળી શકે, સરળતાથી ટળી શકે આ ધર્મ સંકટ. મહાપ્રભુજીનો બીજો વચન છે, આ બુદ્ધિ વાપરશો ને તો સમજમાં આવશે, વિપરીત બુદ્ધિ હશે તો નહીં સમજમાં આવે. વિદ્યા, વિદ્યા એટલે કઈ વિદ્યા? વિદ્યા એ જ વિદ્યા કે જેમાં આપણે મહાપ્રભુજીના ઉપદેશોનો અર્થ પ્રભુની તરફ લઈ જનારી જે વિદ્યા, તે વિદ્યા. બાકી બધી તો અવિદ્યા. તમને તમારા માથા બિરાજતા પ્રભુ તરફ જે ન લઈ જતી હોય વિદ્યા, તે વિદ્યા નથી, એ તો અવિદ્યા છે.